નમસ્તે મિત્રો, તમને બધાને ખ્યાલ જ છે આપણા ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળવાની છે, ત્યારે આપણે એના વિશે જ આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ક્યારે વાવાઝોડું આવશે અને કયા કયા વિસ્તારને વધુ અસર કરશે એના વિશે વાત કરવી છે. તો આપણે લાઈવ વિન્ડી મેપમાં જઈને જોઈ લઈશું કયા વિસ્તારમાં કેટલી અસર થશે અને ક્યાં સુધી આ વરસાદ રહેશે, ક્યાં સુધી વાવાઝોડાની અસર રહેશે એના વિશે વાત કરશું. તો વિડીયોની આગળ વધતા પહેલાં આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે વરસાદને લગતા તમામ ન્યૂઝ સૌથી પહેલાં તમને આપણે માતૃભાષા ગુજરાતીમાં દેશી ભાષામાં તમને સમજાવવામાં આવશે અને બધું બતાવવામાં આવશે. તો જેમ બને એમ વિડીયો શેર કરી દેજો અને વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જોઈ લો, હવે લાઈવ મેપમાં જઈએ આપણે. તો જોઈ લો મિત્રો, આપણે આવી ગયા છીએ લાઈવ મેપમાં અને આ વિન્ડીનો મેપ છે જેમાં લાઈવ તમને ડેટ વાઇઝ બધી જ માહિતી મળવાની છે. તો સૌથી પહેલાં જો હવે 22-23 તારીખ આપણે જોઈએ. આપણે વરસાદ વિશે વધુ વાત નથી કરતા, જે વાવાઝોડું છે એ ક્યાં છે એના વિશે અત્યારે વધુ વાત કરીએ છીએ. વરસાદની ચર્ચા આપણે સાંજે લાઈવમાં કરશું. અત્યારે ફક્ત ને ફક્ત જે વાવાઝોડું છે એના વિશે વાત કરી લઈએ. જુઓ, વાવાઝોડું 25 તારીખે તમે જુઓ આ ગુજરાત બાજુનો જે દરિયા વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યું છે. તો આ જે વાવાઝોડું ત્યાં હશે ત્યારે આજુબાજુના વિસ્તારને વધુ અસર થવાની છે. જેમાં વાત કરીએ તો ઉના, જુનાગઢ, સુરત, મુંબઈ બાજુનો જે વિસ્તાર છે એ બધા જ કવર થઈ છે અને ત્યાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે તમે જુઓ તો આ વાવાઝોડું ઓલ બાજુ જતું હોય એવું પણ લાગી રહ્યું છે, પણ તેનો ખતમ પણ આપણા ગુજરાત બાજુ થવાનો છે. એન્ડ તારીખ 1-2 આજુબાજુ આવશે અને એ પણ આપણા ગુજરાત બાજુ પાછો ફરીને આવશે એવું લાગી રહ્યું છે અત્યારના વિન્ડી મેપ પ્રમાણે. પણ વાવાઝોડું કહેવાય, ક્યાં જાય, ક્યાંથી ક્યાં જાય એનું કાંઈ નક્કી હોતું નથી. દર વખતે જે ઊંધું ભાગતું હોય છે તો આનું નક્કી હોતું નથી. તો પછી આપણે અપડેટ